नमस्कार विद्यार्थी मित्रों, राणी साहेब अप्सराનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે પહેલા લેક્ચરની અંદર બેમાં થિયરીઓ વસ્તુઓ જોઈ ગયા હતા। થિયરીને લગતી બાબતો જોઈ, શેર છે તો કઈ રીતે હોય શેર એ બાબતો જે છે, શેરની સાથે સંકળાયેલી કોઈ વસ્તુઓ જે છે તે બધી જ બાબતો આપણે જોઈ। હવે આપણે શેર કેટલી રીતે બહાર પડે છે તે જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, મુખ્ય શેર ત્રણ રીતે બહાર પડે છે, તો મૂળ કિંમતથી, પ્રીમિયમથી અને ઘટાડો। ખાસ સાંભળજો, કેવી રીતના બહાર પડે છે? મૂળ કિંમત બીજું છે પ્રીમિયમથી અને બીજું છે ઘટાડો। ત્રણ રીતે વિદ્યાર્થી મિત્રો શેર છે બહાર પડતા હોય છે। મૂળ કિંમતે શેર બહાર પડે છે, જેટલા હોય એની એ જ કિંમત ધ્યાનમાં લેવાની, કોઈ વધારો ઘટાડો કરતો નથી। પણ જે શેરની જે કિંમત હોય એની કરતા વધારે કિંમતે લેવામાં આવે, શેરની જે કિંમત હોય 10 રૂપિયા હોય 20 રૂપિયા હોય એની જે કિંમત હોય એની કરતા વધારે કિંમતે પૈસાથી લેવામાં આવે તો એને પ્રીમિયમ કહેવાય છે। વધુ કિંમત, જે કિંમતથી વધુ કિંમતની આવક છે આપણી બીજું છે ઘટાડો। મૂળ કિંમત કરતા, સમજો, મૂળ કિંમત કરતા ઓછી કિંમતથી શેર બહાર પાડવામાં આવે તો આને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ઘટાડોથી બહાર પાડી કહેવામાં આવે છે। એનાથી બહાર પાડ્યા, ઘટાડોથી બહાર પાડવાનો મતલબ કે ઓછી કિંમતથી બહાર પાડ્યા। પરંતુ વિદ્યાર્થી મિત્રો, કંપની ધારા 2013 ની કલમ 53 મુજબ હવે પછીથી કોઈ પણ કંપની, સાંભળજો, કોઈ પણ કંપની શેર ઘટાડોથી બહાર પાડી શકશે નહીં। નવો જે કાયદો લાગુ કર્યો છે કંપની એ મુજબ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કંપની ઘટાડોથી શેર બહાર પાડી શકતી નથી। તો કંપની ધારા 2013 ની કલમ મુજબ કંપની તેના કર્મચારીઓને કે ડિરેક્ટરો, સાંભળજો, કર્મચારીઓ કે ડિરેક્ટરો કામના બદલામાં, ડિરેક્ટરો કંપનીમાં કામ કરે છે તો કામના બદલામાં આપવામાં આવતા ઇક્વિટી શેર, સાંભળજો, શેર ઇક્વિટી શેર, કેવા શેર? શેર ઇક્વિટી શેર એ આપવામાં આવે છે, તે જ ઘટાડોથી આપી શકાય। અધરવાઇઝ કોઈ પણ વ્યક્તિ બહારની કંપની બહાર એને ઘટાડોથી શેર આપી શકાતા નથી। ફક્ત અને ફક્ત આપી શકાય છે, કોણ આપી શકાય છે? જે વ્યક્તિ કંપનીમાં કામ કરે છે, કર્મચારી છે, ડિરેક્ટર છે, એને જ એ કામ કરે છે એના બદલામાં આપવામાં આવે છે, બીજા કોઈને આપવામાં આવતી નથી। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા જઈએ સ્ટેપ બાય સ્ટેપ। પહેલું જ વાત કરીએ કે શેર છે ઘટાડોથી બહાર કાઢવામાં આવતો હોય, મૂળ કિંમતથી હોય, પ્રીમિયમ હોય, એવું હોય। હવે આપણે જોવાના છે મૂળ કિંમત, કઈ કિંમતે? મૂળ કિંમતે બહાર પાડવામાં આવે। મૂળ કિંમતે શેર બહાર પાડવામાં આવે તો શું થાય છે? એમાં પહેલી જ નોંધ છે સર, અરજી વખતે અલગ અલગ સ્ટેપ પડશે, એમાં આટલા સ્ટેપની અંદર પૈસા મંગાવવામાં આવે છે। અરજી, મંજૂરી, પછી પ્રથમ હપ્તો, બીજો હપ્તો, ત્રીજો હપ્તો, મેક્સિમમ 3 હપ્તા સુધી। કોઈ હપ્તામાં પ્રથમ હપ્તામાં જ પૂરું કરते, કોઈ 2 હપ્તા સુધી ચાલે, કોઈ 3 હપ્તા સુધી ચાલે, એ કોઈ કંપની પર ડિપેન્ડ હોય છે। આપણે એમાં કોઈ નિર્ણય લઈ શકતા નથી। આ એક બાબત આની અંદર આપણે શીખવાની છે વિદ્યાર્થી। હવે આપણે જોવાનું છે કે શેરની અરજી સાથે નાણાં મળે તો થાય પહેલી જ વાત, શેર અરજી સાથે નાણાં
મળે ત્યારે કોની સાથે નાણા મળે ત્યારે અરજી સાથે તો જે પહેલી વાર સિમ્પલી વિચારો શું આવે છે પૈસા આવે છે કે જાય છે આવે છે તો લખીશું બેંક ખાતે ઉધાર તે સેના નાણા છે અરજી ખાતે જમા ખાસ હવે બીજી બાબત વધારે શેર પર અરજી મળી હોય તો કરતા સાંભળો વધારે શેરની અરજી મળે બધું લઈ આવવાનું જેટલું આવે એટલું બધું લઈ જ લેવાનું પરંતુ વધારે શેર અરજી મળે ત્યારે વધારાની અરજીના નાણાં પરત કરતા શું કરવાનું છે વધારાની અરજીના નાણાં શું કરવાના છે તો પરત કરી દેવાના છે આવા સંજોગોમાં શું થઈ જશે પૈસા શું થઈ ગયા છે નાણાં પરત કરતા પરત થાય એટલે પૈસા જાય આપણે શું લખાય છે અરજી ખાતે ઉધાર તે પૈસા જાય તો જમા બેંક ખાતે જમા આ વિદ્યાર્થી મિત્રો આપણે વાત ક્યારેક સંજોગોની અંદર સાંભળો અને બાકીના નાણાં છે એ મંજૂર કરવામાં આવે શું કરવામાં આવે છે અરજીની રકમ મંજૂર કરવામાં આવે ત્યારે આપણે શું શેર અરજી ખાતે ઉધાર શેર મૂડી ખાતે અરજી એક સાંભળો અરજીની રકમ મંજૂર કરવામાં આવે આજે આપણી પાસે અરજી વધારાના પૈસા આપણે શું મળીને પાછા આવ્યા વધારાની રકમ રાખી શકાતી નથી એ આપણે શરૂઆતની થિયરીમાં જોયું અહીંયા શું કહે છે અરજીની રકમ છે મંજૂર કરવી પહેલું સ્ટેપ ક્લિયર હવે શું કરવાનું કહે છે મંજૂરી તો લખવું પડશે મંજૂરી વખત મંજૂરીના નાણાં મંગાવવામાં શું કરવામાં આવે શેર મંજૂરીના નાણાં મંગાવવામાં જો મંગાવો છો મળ્યા નથી તો આવા સંજોગોમાં આપણે શું કરશે શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે શું રહે છે શેર મંજૂરી ખાતે ઉધાર શેર મૂડી ખાતે જમા હવે આમાં એક બાબત છે વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબર મંજૂરીના નાણાં મળે શું કરે છે શેર મંજૂરીના નાણાં મળે ત્યારે શું નાણાં મળે છે કે જાય છે આવે છે આવે તો ઉધાર બેંક ખાતે ઉધાર તે શેના પૈસા મળ્યા તમને છે મંજૂરીના નાણાં મળે છે શેર મંજૂરીના નાણાં મળે છે તો પૈસા આવ્યા આપણે શું લખીશું શેર મંજૂરી ખાતે આ શેના પૈસા હતા શેરની મંજૂરીના પૈસા આવી જ રીતના સાહેબ 6 નંબર હવે બધું કોમન ચાલશે અહીંયા કોના નાણાં મંગાવ્યા હતા મંજૂરીના હવે શેર પ્રથમ હપ્તાના નાણાં મંગાવવામાં આવે શું કહે છે શેર પ્રથમ હપ્તાના નાણાં મંગાવવામાં પહેલા કીધું શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર એ શેર મૂડી ખાતે શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર શેર મૂડી ખાતે હવે તમે વિદ્યાર્થી મિત્રો સાંભળજો
અહીંયા શું હતું શેર મંજૂરી ખાતે હતા અહીંયા કોને ખાતે દીધું શેર પ્રથમ બસ એટલું જ છે પછી કહે છે સાતમું શેર મંજૂરીના આધારે જગ્યાએ શું થઈ જાય શેર પ્રથમ હપ્તાના નાણાં મળે ત્યારે શેર પ્રથમ હપ્તાના મંગાવ્યા હવે મળે છે એટલે કોના નાણાં મળતા હતા મંજૂરી હતા આમ શું થશે બેંક ખાતે ઉધાર તે કોણ છે શેર મંજૂરીના હતા અહીંયા કોના છે શેર પ્રથમ હપ્તા ખાતે હવે વિદ્યાર્થી મિત્રો આમાં મેં કીધું કે પ્રથમ હપ્તો બીજો હપ્તો ત્રીજો હપ્તો એમ હોય તો તમે જાતે અમલ કરી શકીએ હવે આપણે સમજો શેર પ્રથમ હપ્તાના નાણાં મંગાવ્યા હતા હવે હું તમને એમ કહું કે શેર બીજા હપ્તાના નાણાં મંગાવવામાં આવે આમાં શું હતું શેર બીજા હપ્તા દ્વિતીય હપ્તા ખાતે બધા શેર મળી ખાતે અહીંયા શું લખી દઈશું શેરના દ્વિતીય હપ્તાના નાણાં મળે કામનું શું થાય બેંક ખાતે ઉધાર કે શેરના બીજા હપ્તા ખાતે બધું સેમ છે આની પછી તમને તો ત્રીજો હપ્તો મંગાવવામાં આવે કેટલામાં હપ્તો ત્રીજો હપ્તો છે મંગાવવામાં આવે એને શું લખો શેર ત્રીજા હપ્તા ખાતે ઉધાર એ શેર મૂડી ખાતે થાય કે ના એવી જ રીતે ત્રીજા હપ્તાના નાણાં મળી જાય શેર ત્રીજા હપ્તાના નાણાં મળે એનું લખું બેંક ખાતે ઉધાર તે શેર ત્રીજા હપ્તા ખાતે જમા પોસિબલ છે કે નથી આવા સંજોગો પરથી ક્યારેક એવું પણ થાય વિદ્યાર્થીઓ સાંભળો તમે નાણાં મંગાવો છો બધી વાત સાચી આ જગ્યા પર આવું થઈ શકે મંગાવી લીધા પૈસા મળ્યા ત્યારે ખબર પડી કે અમુક રકમ છે મળવાની બાકી છે શું થઈ ગયા શેર મંજૂરીના નાણાં મળે ત્યારે પણ અમુક મળવાના બાકી રહી જાય શેર મંજૂરી મળવાની બાકી ત્યારે શું હજુ મળી નથી મંગાવી છે આપણને ખબર છે સાહેબ આખો બધા પાસે આપણે મંગાવ્યું બધા આપી દેશે અમુક લોકો ન પણ આપે અમુક લોકો આપે તો આપે છે તો આપણે કે અમુક કરતા કે ભાઈ બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે જમા મંગાવવાના બધા પાસે હશે બધા જ પાસે મંગાવ્યા આપણે ચલો ભાઈ આપણે પૈસા ભાઈ કાલે આવતીકાલે દરેક વ્યક્તિઓએ શેર મંજૂરીના પૈસા આપવાના છે બધા પાસે મંગાવ્યા આવ્યા ને ખબર પડી એટલા લોકોના આવી ગયા છે પણ અમુક લોકોના આવ્યા નથી આનો મીનિંગ શું થશે મળવાના બાકી હતા એવી રીતના મળવાના બાકી મંજૂરી ખાતે જેટલા રૂપિયા ન મળ્યા હોય તે અહીંયા લખવું નથી બાકી અહીંયા શું લખવાનું મળેલું આવું જરૂરી નથી કે મંજૂરીમાં જ તમે હપ્તો આવ્યો ચાલો વિદ્યાર્થી પ્રથમ હપ્તો છે બધા પાસે મંગાવ્યો બધાએ કહી દીધું આપી દો ચાલો બધાએ હપ્તો મંગાવી દીધો પ્રથમ પણ જ્યારે નાણાં મળ્યા ને સર પ્રથમ હપ્તાના અમુક નાણાં મળવાના બાકી આમાં પણ એવું છે અમુક રકમ મળવાની બધી નહીં અમુક તો મળી ગઈ અમુક બાકી સેમ જેટલા મળ્યા છે તે લખી દો પહેલા તો શું લખાય બેંક ખાતે ઉધાર તે શેર પ્રથમ હપ્તા ખાતે જમા પણ આપણે વાત કરીએ અમુકના નાણાં મળવાના બાકી હજુ અમુકના નાણાં મળવાના બાકી છે તો આનું શું મળવાના બાકી પ્રથમ હપ્તા અહીંયા હું લખીશું બાકી રકમ આમાં મળેલી રકમ આટલું જ હોય છે વિદ્યાર્થી આ શું હતું મળવાનું બાકી હપ્તાની વાત કરતા હતા કોની વાત કરતા હતા મળવાના
બાકી હપ્તાની વાત હવે અમુક સંજોગોની અંદર અગાઉથી મળી જાય તો શું થઈ જાય અગાઉથી મળી હપ્તો હોય તો મંજૂરી અમુક લોકો શું કરશે તમારે છે ને કટકે કટકે નહીં મંગાવો ને કારે કેટલા રૂપિયા થઈ તો બધા જ આપી દઈએ આવા બહુ ઓછા હોય છે પરંતુ આપણે કહી શકીએ બધા જ આપી દેતા હવે તમે સાંભળજો આવા સંજોગોમાં શું કરવું પડે અરજી વખતે ત્યારે કહે છે તમે સાંભળો અરજી છે પહેલી એક્ઝામ્પલ અરજી વખતે મંજૂરી અને હપ્તાની રકમ મળી જાય ત્યારે સાહેબ મંજૂરી વખતે હપ્તાની રકમ મળે ત્યારે તમે મંગાવી દીધા પૈસા આવી ગયા અરજી ના છાપ ખબર પડી પરંતુ બધી અરજી નથી સાહેબ જ્યારે તમે આમનો લખતા હોય ને 3 નંબરથી આમ ત્યારે શું કરવાનું તમે સાંભળો 3 નંબરની આમમાં આપણે શું લખતા હતા કે શેર અરજી ખાતે ઉડા તે શેર મૂડી ખાતે આવતા સાથે તમને પૈસા છે ને મળ્યા છે મંજૂરીના અને હપ્તાના નામ મળ્યા છે તો લખવું પડશે તે અગાઉથી મળે મંજૂરી ખાતે તે અગાઉથી મળે હપ્તા પછી પ્રથમ હપ્તો હોય દ્વિતીય હોય તૃતીય હોય જે હોય એટલે ભાઈ યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો મળવાનું બાકી હોય ને બેંક વાળી આમ નોંધમાં આવશે મળવાનું બાકી હોય બેંક વાળી અરજીમાં ના આવે કોઈ દી હપ્તો મળે અરજી બાકી શું કહેવાય નથી એવી રીતના મંજૂરી વખતે છે હપ્તા વખતે મળવાનું હોય મૂડી વખતે હવે હું તમને એમ કહું કે ચાલો બધા માણસોએ અરજીમાં તો લીધેલી હોય કે વધારે ન અગાઉ કંઈ ન મંજૂરીને નાણાં મંગાવ્યા મળ્યા તે ખબર પડે છે સાંભળો શેર મંજૂરી વખતે શેરની હપ્તાની રકમ અગાઉથી પડે મંગાવ્યા બધાય પાસે ત્યારબાદ બધા મંજૂરીના નાણાં આપજો તો અમુક માણસોએ મંજૂરી વખતે હપ્તાની રકમ અગાઉથી કેવા સંજોગોમાં મંજૂરી વખતે પાંચમા નંબરની આમંત્રણ છે તો એ ખબર પડશે તમને કે શું કરી શકીશું આપણે બેંક ખાતે ઉધાર તે સેનાની સામે શેર મંજૂરી ખાતે જમા તે સાથે હું મળ્યું છે સાહેબ તમને હપ્તો મળી ગયો છે અગાઉથી લખીશું તે અગાઉથી મળે હપ્તા મંજૂરી વખતે આપણને શું થાય છે હપ્તો મળે છે એટલે આવું તો કરી શકાય સાહેબ પણ એ વખતે પ્રથમ હપ્તા વખતે પછી પ્રથમ હોય દ્વિતીય હોય બધામાં સેમ રહે છે પ્રથમ હપ્તા વખતે ત્રીજો હપ્તાની રકમ અગાઉથી મળે છે આવા સંદર્ભમાં શું કરીશું સાતમા નંબરની જે આમનો છે એમાં લખવાનું છે આપણે બેંક ખાતે ઉધાર શેર પ્રથમ હપ્તા ખાતે જમા તે અગાઉથી મળે જેટલાનો હપ્તો હોય એ ખાતે બાકીની જે આંકડો છે બધી કેવી રહે છે વિદ્યાર્થીઓ સરખી રહે છે કોઈ ફેરફાર થતો નથી જેમ છે એમનેમ જ બધી આંકડો રહેતી હોય છે આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે આવી બધી જે આંકડો છે દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની બુકની અંદર લખી અને પછી આંકડો છે પછી આંકડો છે ટેક્સ્ટબુકમાં પણ અવેલેબલ છે એમાંથી લખી અને યાદ રાખવાનો અને સમજવાનો પ્રયાસ કરશે તો આગળના હવે પછીના જે 8 માર્ક્સના દાખલાઓ ચાલુ કરવાના છે એ દરેક વિદ્યાર્થીઓ માટે સરળતાથી સમજી શકાય આ બધી જ આપણને દરેક વિદ્યાર્થીઓ સમજી વિચારી અને સમજવાનો પ્રયાસ કરવાનો છે અને મગજની અંદર યાદ રાખવાનો પ્રયાસ કરવાનો છે
દરેક વિદ્યાર્થીઓ માટે આવતીકાલના લેક્ચરથી જે દાખલાઓ શરૂ થશે અને પછીના લેક્ચરમાં દાખલાઓ સરળતાથી સમજી શકાશે. અત્યારે આપણે આજના લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. અસ્તુ, આભાર.